રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામે આવતીકાલે સંત સંમેલન યોજાશે। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીના સાનિધ્યમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500થી પણ વધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે। હિન્દુ ધર્મના દેવી દેવતાઓ અને સનાતન મહાપુરુષોની અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે કાયદાકીય લડત લડવામાં આવશે। ચાપરડાના સંત મુક્તાનંદ બાપુનું કહેવું છે કે આવતીકાલે સનાતન ધર્મ સમિતિનું મહાસંમેલન મળવાનું છે અને આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાંથી લખાણો દૂર કરવાની માંગ કરાશે। સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બનતી ઘટનાઓ ન બને તેની તકેદારી સંપ્રદાયના સંતોએ રાખવી જોઈએ। આ સાથે મહંત મુક્તાનંદ બાપુએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કહ્યું કે ગેમ ઝોન અગ્નિકાંડને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થવી જરૂરી છે। કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે, એના ઉપર પણ કંટ્રોલ કરો। ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે। હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ટિપ્પણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે। ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરવામાં આવશે। ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજસત્તા ધર્મસત્તા મળીને સમસ્યાનું નિરાકરણ કરશે। સનાતન ધર્મને હિન્દુત્વના કાર્યને લઈ આ ટ્રસ્ટ કાર્ય કરશે। અવારનવાર સમયમાં સેવા સંસ્થાન ટ્રસ્ટ તાલુકા જિલ્લા તેમજ સમગ્ર ભારતના દરેક રાજ્યમાં કામ કરશે। આવતીકાલે ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સાંજે 4 કલાકે શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો મહંતો મહાપુરુષો અને કથાકારો શ્રી ઉપસ્થિત રહેવાના છે, જેમાં રાષ્ટ્રત્વને લગતા સનાતન ધર્મને લગતા સનાતન શાસ્ત્ર સનાતન દેવી દેવતાઓ ધર્મ પરિવર્તન ગૌ માતા પર્યાવરણ આપણા તીર્થધામો જેવા અનેક ધર્મને લગતા જે પ્રશ્નો છે એની વિશેષ ચર્ચા કરવામાં આવશે। આ ટ્રસ્ટ દ્વારા કોઈ ખંડનાત્મક કોઈ પ્રવૃત્તિ નહીં થાય, પરંતુ જ્યાં જ્યાં સનાતન ધર્મને જ્યાં હાનિ પહોંચે છે એના સુધારણા વિચારણા કરવામાં આવશે અને સરકાર સાથે પણ આની કંઈ પણ સમસ્યા હશે તો પ્રેમ ભાવથી એક સેતુબંધ બની અને એની સાથે વિચારણા કરી અને આગળ વધવામાં આવશે।